મારું નામ સંજય વાઘેલા છે. હું એડવોકેટ છું. લગભગ 2-2.5 મહિના પહેલાં મને ખેંચ આવતા રોડ ઉપર પડી ગયેલો, જેના કારણે થાપાના ભાગે માઇનર ફ્રેક્ચર આવ્યો. પરંતુ ફ્રેક્ચરની સાથે સાથે મારા સ્નાયુ પણ નબળા થઈ ગયા. સમગ્ર સામાન્ય તપાસ કરતાં મને એવું માલુમ પડ્યું કે ડૉક્ટર સુનલ ડાભી જેઓ સારી એવું સારવાર કરે છે, જેથી મેં અનુભવ કરવા માટે પહેલા દિવસે આવ્યો ત્યારે બીજાના વાહન ઉપર તેમજ ઘોડી લઈને આવેલો. પછી ધીમે ધીમે 2-3 દિવસ મારી ઘોડી છૂટી ગઈ. ત્યારબાદ મારું વાહન હું જાતે ચલાવીને ડ્રાઈવ કરીને આવતો હતો. અને આ છેલ્લા 15 દિવસમાં હું વિધાઉટ ઘોડી વિધાઉટ વાહન સિવાય ડૉક્ટરે ગાઈડલાઈન આપી કે તમે અહીંથી જુડિયો સુધી ચાલતા જાઓ. મેં ચાલતા જવાની હિંમત કરેલી અને એમાં હું સફળ રહ્યો. ડૉક્ટરની એજ હજુ નાની છે, પરંતુ એમણે ઘણા બધા કેસો સોલ્યુશન લાવેલા છે. એના અમારી સામે એવા બી પેશન્ટ આવ્યા છે કે જે ચાલી નતા શકતા. એમને ચાલવાનું મારી રૂબરૂ મતલબ મારી નજર સામે ચાલુ કર્યું. ડૉક્ટરના ત્યાં જો તમે સારવાર લો તો સારવાર સાથે સાથે એ મતલબ આત્મીયતા કે પોતાના ઘર જેવું વાતાવરણ આ ક્લિનિકમાં છે. એટલે જે બી સાણંદની જનતાને કે ગુજરાતની જનતાને કે જે સાણંદથી કનેક્ટેડ હોય અને આવા કોઈ પેશન્ટ હોય કે જે ઝડપી સારા ના થતા હોય તો એમને ડૉક્ટર સોનલબેનના ત્યાં એક વાર મુલાકાત અવશ્ય લેવી. મારા એક મિત્રને મેં લગભગ થોડો સમય પહેલાં કહેલું, સ્પાઇનના કારણે પ્રોબ્લેમ હતો. મેં તું ભાઈ ત્યાં જા, મારું નામ દે. મેં એક્સપિરિયન્સ કરેલો છે. ડૉક્ટર બી સારા છે અને એનો સ્વભાવ બી સારો છે. લોકો અહીં દુઃખી થઈને આવે છે પણ અહીંથી હસતા અને સુખી થઈ જાય છે. એટલે મારી એક રિક્વેસ્ટ છે જાહેર જનતાને કે હંમેશા એવી વ્યક્તિ જોડે જવું જોઈએ જે આપણે સારવાર તો કરે તો આપણો વિશ્વાસ કેળવો કે આપણને ટ્રસ્ટ રહે કે હું અહીં જઈશ તો 100% રિઝલ્ટ મળશે અને સારો થઈને છે. આ ક્લિનિકમાં આરતી ગોસ્વામી ડૉક્ટર પણ સોનલબેન સાથે છે. અને મારી સામે કે જ્યારે મારી ટ્રીટમેન્ટ ચાલતી હતી એ ટ્રીટમેન્ટનો સમય પૂરો થવા આવતો એ દરમિયાન એક શ્રેયુ નામનું 2.5 વર્ષ કે 2 વર્ષનું બાળક જેને તમામ સ્નાયુઓ નબળા થઈ ગયા હતા એ આવતો અને એની ટ્રીટમેન્ટ જોવા હું લગભગ 20-25 મિનિટ વધારે રોકાતો. આજે કેણિયું મતલબ શ્રેયુ પોતાના પગ ઉપર ચાલે છે, હરીફરી શકે છે. આની પરથી તમને આઈડિયા આવશે કે સોનલબેનની સારવાર કેવી